આ તો ગામમાં આવ્યા ઘણા દાડે. આ તો જોઈએ 4-5 વર્ષ પછી આવ્યો આપણે આપતો. એટલે આ તો લાલબા નહીં બેઠા, આપણે પૂછીએ જઈ. હા લાલબા ચમ હો કંતી ભાઈ કોની તું તો હવે આપણે ઓળખ ના પડે. આપણે પેલા હાથે પેલા સ્કૂલમાં ભણવા જતા અને ખાવા બેસતા હતી. અલ્યા તું નાનો એમને મત બોલ, તું મારથી નાનો આપણે ભેગા ભણતા છો. એટલે આ તને ખબર નહીં, આપણે પેલું વડલા પાયમાં જમીન હતી, આપણે હું વેચીને ગયો 6 વર્ષ થઈ ગયા. યાદ આવ્યું? દીપકી હા દીપા આપણે. દીપાપા તમે તો જોરદાર કર્યું લે. તો ભાઈ અમે દેખ હવે 6 વીઘા જમીન હતી, આપણે વેચી દીધી. વેચીને જ્યાં આપણે વિદેશ જ્યાં, એટલે આપણે શું આપણે પેલું થોડું દેવું થઈ ગયું હતું કે ઘેર, એ બધું વેચી માર્યું. વેચીને જ્યાં વિદેશ ને ફૂલ કમાણી કરી. જો ગાડી ઊભી આપણે. હાલ તો ગાડીઓ લઈને ફરો લે. અમે તો દેખજો ઉંમર થઈ ગઈ દેખજો. તો ભાઈ હેડો માથી વિદેશ ફરવા આવવું હોય તો. મારે જમીન પડી પણ હું તો ચો આવડે, મને તો કોઈ ખબર જ પડતી નહીં. મારાથી આવતો આપણે ફરવા જઈએ આજે. ફરવા? હવ અરે ફરવા તો આવું તું, પણ હું આવો ચેવો લાગ્યો દેશી મોન તમે. અરે ઉંમર તો દેખાતી જ નહીં તમારી. પછી જો આ પેન્ટ શર્ટમાં આવી જાય ખાલી. પેન્ટ શર્ટમાં આવી ગયા તો તમે અત્યારે ધોત્યામ તો ગામમાં કોઈ વિકાસ તો લાગતો નહીં. બસ સ્કૂલ બની એવું લાગે. સ્કૂલ બની બાકી કોઈ વિકાસ નહીં. જો આ જમીન એવી ને એવી પડી છે, મજૂરી કરીને કો હાલતો. તો અત્યારે તો કોઈ જમીનમાં ભાવવાની હોય. આયો બગડાનો વિફરેલો ભાગ આયો. વડલાભાઈ ઘરે તો એ નહીં આતો એ રાજી એટલે આ પડી જાય. આવી હાલત કેમ થઈ ગઈ હોય એની? હું બહેરો જો તારની હું ડોસી છે, તારનું આવું છે. થઈ ગયા જોડો ખરા. દોડે ખોય આ તો ફૂલ પી જાય લાગી. તો કમના યાર નહીં શરીરે દેખજો દેવરાઈ જો. બેડ દો તો બેજો બેજો બેજો. શું કરો તમે? દેખાતું નહીં લે. પીન આવી રહ્યો ખબર નહીં પડતી. તું હોય પીન આવી ઊભું થા. પછી ઊભું થા. જગાડો હોય જગાડો. ખબર પડતી નહીં. ના બેડો બિચારા બેડો. બેજો આનો બેજો ભાઈ. નાલ્યા તમે જોઈ લે. લાગતું નહીં હવે તો. બાઈડી જતી રહી કશું. બાયડી જાતી હતી, સોરો જાતો ગયો. તો પછી થોડું ઓછું પીતા હોય તો ઓછું પીધું તો વધારે પીધું તો દીધું વધારે. તો પીવા સાયકલ જુદી થઈ ગઈ. જો તમે તો સાયકલ લઈને જ ફરી આવ્યા. તે તો ગાડીમાં ફરવા આ ગાડીમાં ફરી આવ્યા. ઓળખાણ પડી કે ના પડી? તમે તો હજી ઓળખાણ ના પડી? ના. હા આપણે બદલાભાઈ જમીન હતી. ઓળખાણ પડી દીપોપા? બોલો દીપો. હા ઓળખાણ પડી. મજામ હા તો બાયડી ગમમાં આવું થઈ જવાનું. બાયડી શું ખબર આઈ છે કે તે નાહી જી પડી. યાર તેરી તો શું કેમ લગન કર્યા હતા? લગન ચમતે ખબર મારું પેલું ટાટું લઈ દીધું લે તો તું લગન લઈ જતો એટલે. બિચારો હું તો હાલત થઈ તો સુધારવી પડશે વાત. લાલપા તમે કે અમે મહેમાન આયા તમારે ચા પાણી કરવા લઈ જાવ. ચા પાણી લઈ જાઓ. ચા ખર્ચા નહીં, તમે પૈસા માંથી ખર્ચા લેતા ઉતર. તમારું કામ લઈ જા. જમીન હે એ જમીન વેચતા ના હોય. જે જમીન તો આજે નહીં વેચું, કાલે નહીં વેચું. અરે તો માથી લઈ જો વિદેશ ફરવા. વિદેશમાં જમીન વેચીને વિદેશમાં આવું કોમ કરવા? વિદેશ તો જોયો નહીં આમાં. જ્યારે અમે જમીન ઉડે ને હવામાં પ્લેન, હેલિકોપ્ટર નું બચ્ચું. એરોપ્લેન હા હેલિકોપ્ટર ના બચ્ચામાં લઈ જઈએ. એના હા એટલું બચ્ચું. હા એટલું બચ્ચું. લાલબા વિદેશે નહીં જાઉં. મને 20 રૂપિયા આપજો. 20 રૂપિયા. અલે આ 20 રૂપિયા શું કરવાય તમારે? મારે પોટલી પીવા જાવ. અલે આ પોટલી પી પીતા લેવરાઈ ગયું. જો તો ખરા લેવરાઈ ગયું. હવે તો શું ખરા મને જીવ લેવરાઈ ગયું કે આ જોજે, આ કુર્તો જોજે તારો, આ જોજે કેટલો ઢીલો થઈ ગયો હોય. ના ખબર નહીં પડતી. આખો તો પી કરી ને મહેમાન આવ્યા ને 20 રૂપિયા માગી, નમ બગાડી 20 રૂપિયામાં. કરોડોની જમીન પડી વેચી માર. કરોડોની તો આજે નહીં વેચાય, તારે નહીં વેચાય. તારે વ્યાજ ભાઈ હું તને 20 લાખ રૂપિયા આવું મને દેતા જમીન. મેડમ આથી જમીન વેચીને આપણે જમીન તો આજે નહીં વેચાય, એ તારે નહીં વેચાય. પેટું કોણ કરશે? તમે કરશો? લાલન બા આવશે તે લાલન સાતો આપશે. જમીન આલવી ના આવે ને તો કોઈના ઘેર જતું રહે કે એક થાપ માર્યો ને તો આખા ગામમાં ભમેલ્યા. ખબર નહીં પડતી તને? તો પડી તને ખબર નહીં લે તો પડી. તો મહેમાન આયા મેડા બાકી પણ તો બેવાના રહે. અરે ખબર નહીં પડતી તને? મહેમાન બેઠા કે બુલકું નહીં કે આખો પટાઈ નો છું હમણાં. ખબર નહીં. દયા કાકા ને હા પડ્યો. દયા કાકા ના પડ્યો. આપણે બુકુ બનતા રહે. એડા ડાબા એડોડો છે લેડો. હા આપુ હાથ તો કેડો ડાબા. તોરા કામ તો દયા પડ્યો એટલે હા પડ્યો. યાર ડોલે જપ્પુ નહીં આવે તો અમે તું ડાયરો ગરીબ જ લે. કામ તો વેણી વેણી કાય. એ વધારે ડાયું થાય ગઈ ગઈ. ન ચટમ પડશે એને હવે. જો તો ઈ ખાવા બોલા મારે આવું રે. એડોડો જલ્દી બ્યા તો હુરિયો ડોહુ. યાર હવે શું કરશો હાલો?
અરે કામ કરો બરો ઉભા થઈ જાઓ કામ કરો દયા કોઈ દેખાય હે અમે હવે પોટલી પાઈ દઉં હા 1000 ઉતરી તું બેજા છે તો સાઈડમાં બેજા સાઈડમાં દવા કરાવવા જાવું હેડો હોસ્પિટલ હોસ્પિટલ કોઈ ગઈ અલ્યા તારી હેડો પેલા મંદિરે લઈ પેલું જજો બધવાનું પડ્યું ભાઈ બધવાનું તમને- કરવું પડશે બધવાનું લાવવું પડશે ચોકથી એક કામ કરો ઉભા રહો મારા પાસે રૂમાલ હે હાલે ને બધી જોઈને કંકોડા વેરવા શું આટલી ઉંમરે હેડે જો ખબર પડતી નહીં અને પેલા મંદિરે હેડો પેલા મંદિર હોવારી એકદમ ઝેર ઉતારીએ થોડું જે એમ જેવું છે એને આપણે પેલા અડ્ડા ઉપર લઈ જઈએ અડ્ડા ઉપર અલ્યા વાહ આ તો પોટલી મારી પોટલી થોડું પૂછ્યો એનો સોરી પોટલી પાઈ પોટલી આખા દાડી હેડો વાન મંદિર હોવારી પછી ઝેર કાઢવા બોલાવીએ આપણે મને તો હાફ છું આ તો વ્યાજી કરી ઓય હુઈ જો આટલો અમે બોલાવીએ આટલો બોલાવીએ હવે હું જે અલ્યા ઝેર ઉતારવા કરવું પડશે ફોન કરો લાલભાઈ તમને નંબર હોય તો ફોન કરો નંબર કરો જલ્દી એ લાલબા હું ધ્યાન ન ભરે લઉં એને ફોન કરજો યાર તું ચૂપચાપ બેરે લે હેલો હા ઓય મંદિરે આવજો હા આપ કહી દે જરૂર ઉતારવું હોય હા ફટાફટ આવો કે અલ્યા બિચારા આ તો કંકોડમ પટી જવાનું લાગે આ ડોલીને કંકોડા એક આપી પી પતી ગયું ના કંકોડા હાફ ખાઈને પતી ગયું એવું જ લાગે બે નું પતી એમ જવાનું ના ને આપણે જિંદગી હોય એવા પૈસા તો બગાડી કશું કેવું એ 50 રૂપિયા કંકોડા માટે જો આખું દાડી ભૂઈ ગયા કે ના રે એક બૈરા માટે થેલી પી પીને પટી જાય એ પડ્યા એના એ પડ્યા એટલે જમીન વેચી હોત ને તો બીજી ડોસી આવત ને તો પછી કરો લેવાનું કરાવો હા લાજો બીજા ફોન કરવું ભગવાન હોય તો બોલાવો લાગે તમે ગમો હતી હેલો આ મંદિર આવી ગયું રવા પેલા કોઈ ડાયો પા નહીં ઓ હા પડ્યો એટલે ફટાફટ આવો આવી છે ને હા તો ના પેલા ડોક્ટર હતો ડોક્ટર આવતા જ હશે હવે. ડોક્ટરે પતી ગયેલું લાગે લેવરાઈ ગયો ડોક્ટરે આ ડોક્ટરનો છોકરો આવ્યો અલ્યા તે દાડે જોયો તો દેખો દેખો. કોઈ ઝેર ચડ્યું હે તો થાય ડોલું વગે થાય કે નહીં થાય ડોક્ટર નહીં થાય એ ડોક્ટર અલ્યા ડોક્ટર તો કોઈ એ ડોક્ટર એ બેડા તું બંધ થઈ જા રે બંધ થઈ જા મને રેખાનું ઝેર ચડ્યું ઉતારી આવજે નેકળો કે નહીં નેકળા નહીં નેકળો તો સાહેબને મોકલવાના લે છોકરો તમે મગજ નહીં તમારું તો ભાઈ તો હેડે આવ્યો ભલે ના જાજો થી નીકળો ઘેર જો અલ્યા લાલબા રૂમાલ બાંધો ને કે ચડશે વધારે ઝેર લાવ રૂમાલ બાંધો જલ્દી કરવું પડશે કોઈ બીજો ભાઈ નહીં તમારો ભાઈ ઝેર ઉતારે એવું મારે રેતા જાતી રહી ખબર નહીં પડતી લે આ ડાયો ભાઈ ઝેર પીન પડ્યો ને તું આવ્યું તારનું રેખા જતી રહી મારે ઝેર ચડ્યું છે નું ઝેર ચડ્યું હતું ને મને રેખાનું ઝેર ચડ્યું ઝેર જતો રે ચૂપચાપ કે ચૂપચાપ બે જાવ બોલો ને તો બાજુનો શું ભાઈ લાલબા ઝઘડો મત અલ્યા પેલા ડોક્ટર ભગવાન બોલાવો ને કરા ભાઈ જા ડોલું જઈ જાઓ આ રોહુ અમે હાથ કાઢીને હવે જાતું જ જવાનું જાગી ભાઈ પીન આવી જલ્દી આવજો હા ફોન કરીને આવતા જોશી છોકરો રસ્તામાં જ લાગે આ જોવા જઈને નહીં લાગતા મારી રેખા જાતી રહી શું થયું મારી રેખા લઈ આવ્યો એટલે બોલાય તમે આપ કહી દો મારી રેખા જાતી રહી આ તો મોઘા કરી ઓને દુખા જા ઓને કોઈ બે દુખી ખાય દોશી જતી રહી ને તાના બરબાદ થઈ જાય મોહન પેલા વગી કરા દઈએ તો બકી જાય મારી રેખા રેખા સે ખરા જાતી ઝેર? રહી ઓરે નેકળી જા વધારે કાઢ્યું લાગો હો. બુવાજી મારી કોબરા રેખા કઈ જાતી રહી હમ. મારી રેખા લઈ આવ કંકોડમ કોબરા કઢાયો ને ટોબરા કોઈ તો કંઈક ઝાડ ઉગ્યું છે એમથી જ જરૂર થશે કામ હોય તો ઉગ્યું યાર તમે આટલું બટીમાં કર્યું હોત તો તમારે તો આયુર્વેદિક વાળા હારા હે ડોક્ટરો બધા એ જત મારે રેખાએ આવી તું અલ્યા આ રેખા વાળું રેખા રેખામ તો જતા તો રહ્યા અડધા અને અડધા જતા રહી આ શું થઈ ગયું મારે રેખા થઈ દી હાલ હવે હુરવા દઈએ ને જ્યારે તો ઓટોમેટિક ઉતરી જા ને તમે કેમ આમ ફરો એટલે બુવા હું બહાર ગયો તો કે એટલે ને ભવા બની ગયું ભવાની હાલ તો સારું હેડ દોશી જેલી પાછી હશે નહીં આવતું. પીધામાં જ આવું થયું હોય જેઠા લઈ આવશો પાછી 10 લાખ રૂપિયા આલો 10 લાખ રૂપિયા એમાં પૈસા નહીં જોતા તમારે રેખાય પાછી નહીં આપવાની તો આ ભેગું પાછું આવતા આવે ને તો એ નહીં આપવાનું મામા બહેરા નો અમર રેખા હે આ તો જે હોય એ પાછી આવશે પણ તમે આવો નાટક કરજો ને ફેર જતી જ રહેવાની છે. જાતી રે હે હઉ ચોથી લાવવાની પાછી હા લાલભા હું જઉં
પણ તો તો હવે તો વગી થાય ને ત્યાં સુધી તમને જવા નહીં મળે. એટલે મારે બીજી જગ્યાએ જવાનું છે. એ સાઈડમાં રે ભૂવા પાણી કરો ને તો બધું વગી થાય ને ત્યાં સુધી તમને તો જવા ના જ મળે. પેલો ઉતરી જા ના ચાલે, આ વાઈટ બેઠો હું વાઈટ બેઠો આ 2 મિનિટમાં મને ઉતરી જા ના ગમો ભૂવા પાણી જાત થોડી માર્યું. થોડી માર્યું. એ લાલ્યા માં બેટા જાત થોડી માર્યું. સારું લાગે થોડું માર્યું બેટા જાત થોડી માર્યું. એ કંકોડો ના જતા હવે અલે અંજી હાફ કાઢ્યો તમને ખબર જ નહીં ખબર પેલા તો જાત થોડી માર્યું. તો તાણ તો પછી આ પત્તો લગાવેલો એ જુઓ એ અંદર માર્યું હશે બેટા જાત થોડી માર્યું. હાલ રહેવા દેજો નકર હમણાં પાછા પતી જાઓ ભાઈ કંકોડે પતી જાઓ તાક તો સારું કીધું છોકરું બોલાવવા આવ્યું આજ તો ના આવ્યો તો લે હા તો ડાયો ઉપર પહોંચ્યું હોત. એ હારું બોલતો યાર, તું હારું બોલતું નહીં લે, આવ્યું તારનું હારું બોલતું નહીં. તો મારું પછી રેથાન જાત થોડી માર્યું. આ નવું ગાડિયા લ્યો મારું રેથાન પંચું જેવું હતું. તારબા થઈ ગયું કે હવે હું જાઉં તાણ મારું રેથાન જાત પૈસા કોઈ જોતા નહીં મારે ના રે ના કોઈ જોતા નહીં હારો હું જાઉં હું 10 રૂપિયા અરે આ તારો ધંધો તો તેલ પીવા અરે આ ડોલું પાછું પડ્યું જેવું આવી ગયું એવા ધંધા થઈ લાગે તમે ભુવન હા ભુવન ચક્કરમાં આવું થયું હે આવા ચક્કરમાં ના રહેવાયું. તો પછી આટલા ડોલું મળી જાય કંકોડે દવાખાને ડોક્ટરને બોલાવો પાછા બીજા મારી રેથા લઈ કંકોડે પાછો નંબર હે હું બોલાવલા મોબાઈલ લાવો તમારો મારી રેથા લઈ આલો લાલ્યા. અરે આ મને બંધ કરો અંદર અવાજ નહીં આવે મારા સામે પડી મારું નામ ના રાખ્યું. મારી રેથા લઈ આલો. એક બોલવા દે ગુવાડ દો ને સાઈડમાં બોલવા બોલી રેથા લઈ હેલો ડોક્ટર ભાઈ અરે આ અમારા ગામમાં એક ભાઈ તો હાફ કાઢ્યો જલ્દી આવજો થોડા સારું અને 5 મિનિટ ના આવે જલ્દી ફટાફટ હા સારું તો બરાબર એટલે આ આને મારી નાખશો તમે ભેગું કરીને લે એટલે લેવા દો લે એટલે આ દારૂની મરી આવે આજે. એટલે આ બસ રાખો કરો એમ કરીને પણ બોલે જ ના ડોક્ટર છોકરા આવતો જશે ઉભા રહો થોડી વારમાં આવી જજો ફોન કરી એટલે આ ડૉક્ટર ભાઈ મને હાફ કાઢ્યો તો કાઢજો ઘેર બેર ખવાય દીધું ને લાગે હવે વગર થઈ જાય જો તમે ભુવન ચક્કરમાં રહો ને ત્યાં મરી જાઓ આ ડોલું વાત તો ડોક્ટરના છોકરા ડોક્ટર તો બનાવો સીડી જશે. તો પછી ડોલું તો અમે મરી ગયું. એટલે આ મને બંધ કરો પેલું ઝાડે તોડી જશે જો જડીબુટી હતી તોય યાર ટંડા થઈ ગયો તો તો મને એવી ડોલી આવે છે મારે રેથા પાછી આવે. જો વગર થઈ ગયા હવે લાગે એવી. એ ડોક્ટર મને એવી ડોલી આલ. આરામ કરો દીપાબા હવે આવું હેડો ઓને તો મેલવા જાઓ. એટલે ઉભા કર્યું થોડા હેડો ઘેર મિલીને આવો રહી